हमने एआई फॉर ऑल की भावना से प्रेरित होकर सरकार की नीतियां और प्रोग्राम तैयार किए हैं। हमारा प्रयास है कि हम सोशल डेवलपमेंट और इंक्लूसिव ग्रोथ के लिए एआई की क्षमताओं का પૂરા ફાયદા ઉઠા શકે। સહકારથી સમૃદ્ધિના વચનને આગળ વધારતા વર્ષોથી અમૂલના દૂધ ઉત્પાદકોને ડિજિટલ પહેલનો લાભ મળ્યો છે। આજે દુનિયા જે રીતે કાર્ય કરે છે તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પરિવર્તન લાવી રહી છે। અમૂલ એઆઈ દ્વારા दूध उत्पादकोने सशक्त बनाववा माटे अद्यतन टेक्नोलॉजी लई आवी छे। अमूल द्वारा विकसित अने आर्टिफिशियल इंटेलिजन्स थी संचालित अमूल एआई दरेक दूध उत्पादकने तेमना फोन कॉल अने मोबाइल एप पर गुजराती में त्वरित अने प्रभावी डिजिटल सहाय आपशे। चालू मळीए सरलाबेन ने जे अमूलनी एआई डिजिटल सहायक छे अने जाणीए કે તે કેવી રીતે રોજે રોજ અમૂલના દૂધ ઉત્પાદક બહેનોને મદદ કરી રહ્યા છે। નમસ્તે, હું સરલાબેન છું, અમૂલ એઆઈની પશુપાલક સહાયક। હું આપની શું મદદ કરી શકું? સરલાબેન, મારા પશુની જે તમારા રેકોર્ડ પ્રમાણે વિગતો હોય તે જણાવો ને। મારા રેકોર્ડમાં તમારી પાસે કુલ 8 ગાયો છે। પહેલો પશુ ટેગ નંબર 106285309172 HF જાતની ગાય, જન્મ તારીખ 16 મે 2019, હાલમાં દૂધ આપે છે, ગાભણ નથી, બીજું દોહણું ચાલે છે। છેલ્લું કૃત્રિમ બીજદાન 16 જુલાઈ 2024 થયું હતું અને છેલ્લી ગાભણ તપાસ 29 સપ્ટેમ્બર 2024 થઈ હતી। બીજો પશુ ટેગ નંબર 340103536722 ગીર જાતની ગાય, જન્મ તારીખ 31 મે 2016, હાલમાં દૂધ આપે છે અને ગાભણ છે, ચોથું દોહણું ચાલે છે। છેલ્લું કૃત્રિમ બીજદાન 31 જુલાઈ 2024 થયું હતું અને છેલ્લી ગાભણ તપાસ 14 ઓક્ટોબર 2024 થઈ હતી। તમને બીજી કોઈ માહિતી જોઈએ છે? મારી ગીર ગાયનો ટેગ નંબર 340, 105, 459, 496 છે। તો એના આરોગ્યની દ્રષ્ટિએ શું ધ્યાન રાખવું જોઈએ? સારું, તમારી ગીર ગાય ટેગ નંબર 340105459496 હાલમાં ગાભણ છે અને 5મા દૂધના દરમાં છે। ગાભણ ગાય માટે છેલ્લા 2 મહિનામાં પોષક આહાર અતિ જરૂરી છે, કારણ કે આ સમયે વાછરડાનો 70% વિકાસ થાય છે। તેને લીલો ચારો સાથે દરરોજ 2 થી 2.5 કિલો સંતુલિત દાણ, 30 થી 35 ગ્રામ ખનિજ મિશ્રણ અને પુષ્કળ પાણી આપો। ગર્ભાવસ્થાના 7મા મહિનાએ દૂધ બંધ કરો અને શરીરની સ્થિતિ જાળવવા માટે યોગ્ય આરામ આપો, જેથી વિયાણ સરળતાથી થાય અને આવતા દૂધ ઉત્પાદનમાં વધારો થાય। તમને બીજી કોઈ માહિતી જોઈએ છે? મારી ગાયને કૃત્રિમ બીજદાન ક્યારે કરાવવું જોઈએ? કૃત્રિમ બીજદાન કરાવવું યોગ્ય નિર્ણય છે। તમારી ગાયોમાં ગરમીના સંકેતો જોવા મહત્વપૂર્ણ છે, જેમ કે બેચેની, પૂંછડી ઊંચી કરવી, પારદર્શક સ્રાવ અને બીજા પશુઓ પર ચડવી અથવા ઊભા રહેવા દેવું। ગરમીના લક્ષણો શરૂ થયા પછી 12 થી 18 કલાકમાં કૃત્રિમ બીજદાન કરાવવું સૌથી સારું। એટલે કે જો સવારે ગરમી દેખાય તો સાંજે અને સાંજે દેખાય તો બીજા દિવસે સવારે બીજદાન કરાવો। તમને બીજી કોઈ માહિતી જોઈએ છે? મારી ગાયના દૂધનું પ્રમાણ અને ગુણવત્તા વધારવા માટે મારે શું કરવું જોઈએ? દૂધ વધારવા માટે ગાય ભેંસને રોજ પૂરતો લીલો ચારો, સારો સૂકો ચારો અને દૂધ મુજબ દાણ આપો, સાથે ખનિજ મિશ્રણ અને મીઠું રોજના ખોરાકમાં જરૂરથી ઉમેરો। ફેટ અને એસએનએફ સારી રહે તે માટે સમિતિ પરથી મળતું અમૂલ કે બીજું પ્રમાણિત મિનરલ મિશ્રણ અને એસએનએફ વૃદ્ધિ જેવા ફીડ સપ્લિમેન્ટ સતત ઓછા ડોઝમાં આપશો તો દૂધની ગુણવત્તા ધીમે ધીમે સુધરશે। મારો પશુ રેકોર્ડ જોઈને કહો કે હવે મારે મારી ગાયોમાં કઈ કઈ રસી મુકાવવાની રહેશે? ફેબ્રુઆરી મહિનામાં તમારી બધી ગાયોને ખરવા મોવાસા,
એટલે કે એફએમડી અને ગળસુંઢો એટલે કે બીક્યુ સામે રસીકરણ કરાવવું જોઈએ. જૂન મહિનામાં ગળઘોંટું એટલે કે એચએસ સામે વાર્ષિક રસી આપવાની રહે છે અને ક્રોસબ્રેડ ગાયોમાં થિલેરિયોસિસ સામે ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન વાર્ષિક રસી આપવી જોઈએ અને ગાભણ ગાયોને 7 મહિના સુધી રસી આપી શકાય છે. તમને બીજી કોઈ માહિતી જોઈએ છે? તમારો ખૂબ ખૂબ આભાર સરલાબેન. તમે આપેલી માહિતી મને બહુ મદદરૂપ થઈ. હું આ જ રીતે તમારી સાથે કાયમ વાત કરતી રહીશ. તમે આ હેલ્પલાઇન પર ગમે ત્યારે કોલ કરી શકો છો. અમૂલ એઆઈ અમારી સેવાનો ઉપયોગ કરવા બદલ આભાર. તમારા પશુઓ તંદુરસ્ત રહે અને સારું દૂધ ઉત્પાદન થાય એવી શુભેચ્છા. ટેકનોલોજીને દૂધ ઉત્પાદકોની પહોંચમાં લાવીને અમૂલ એઆઈ દૂધ ઉત્પાદકોને વધુ બચત અને વધુ કમાણી કરવામાં મદદરૂપ થશે. આ છે અમૂલ એઆઈ. દૂધ જે સામાજિક અને આર્થિક પ્રગતિનું સાધન છે, તેને અમૂલ એઆઈ વધારે પ્રગતિશીલ બનાવશે.